તમે દ્વારકા જાઓ ને એટલે બહુ આનંદ આવે. 3 દી રહેવાનું. ઘણા એમ કે અમે હવા ત્યાં લીલાબેન આવી જવાય. મેં તો મારા વાલા તમારી ગાડી હોય તો આવી જવાય, પણ મજા ન આવે, આનંદ ન આવે. મને કે કેમ? એટલે ઘણા નવા નવા વૈષ્ણવ હોય એટલે કે કેમ? મેં કીધું જો મારા વાલા, એક દિવસ તમે સવારે નીકળો ને, તમારા ઠાકોરજીને પહોંચીને 8 વાગે તો બરડિયા, ગાગા ગુગળ, પિંડ તારક, મૂળ ગુમતા આ બધે તમે જઈ આવો. અને બીજે દિવસે તમે શંખોદ્વાર એટલે કે બેટ દ્વારકા અને ગોપી તળાવ અને આરતી થઈ જાય તમારા દ્વારકાધીશની. જો કે મને દ્વારકાધીશના દર્શન કરવા જાઓ, જે ઠીક છે આપણે વલ્લભ પધાર્યા, પણ પછી આરતીનો મોહ ને મને બેટ જ જવાનું વધુ ગમે. એટલે હવે જેટલા વૈષ્ણવ જાય ને એટલા કે ઈલાબેન 2 દિવસમાં થઈ જશે. મેરું આરામથી થઈ જશે. અને આપણે ઉતરીએ દ્વારકા. અમારા આ વખતે આપણે દ્વારકા મેળ ન પડ્યો. જોયું કેવું થયું હતું? દ્વારકા હોટેલ 12 વાગે મળશે. હવે રાતના બેઠેલા અમદાવાદથી 6 વાગે પહોંચીએ. 6 થી 12 6 કલાક ઠાકોરજી ભેગા. સ્નાન ન થાય ત્યારે ઠાકોરજી પહોંચાય નહીં. હવે વગડો વયો ગયો તો ક્યાંય દૂધ મળે નહીં. હવે બસમાં 5 વાગે મિલનભાઈ કીધું, ઈલાબેન 12 વાગ્યા પેલા મેળ નહીં. મેં રો હવે પછી ગોદમાં ઠાકોરજી ચાપી દે. મેં લાલા તારે શું કરું, તને ભૂખ નથી લાગી? અમે તો જોતી લેશું 12 4 ને બધું ઓલા હતા રસોઈયા ભેગા. તો એ કે હું ચા તો બનાવી દઈશ રસ્તામાં. મેં મારવાલા અમે ચા પાણી જોતી લેશું. તારું શું? પણ એને લીલા ઈ જાણે ને, એને ક્યાં જવું હોય, એને ગુસાઈજી કાકાજી કેવા વાલા. તો પછી 6 વાગ્યામાં ત્યાં ફોન કર્યો બરોડિયા કે અમે 50 જણા છીએ અને આવી રીતે અમારે એ કે ફોન મૂકી દો, આવી જાવ, અહીંયા ગાયો ઘણી છે, ગુસાઈજી રાહ જોવે છે. આમ હું તો એ ફોનમાં વાત કરતી કે હરિભાઈ છે, બહુ જ સારા સ્વભાવના વૈષ્ણવ છે. એના ઘરે ઘણું જ સારું છે. એ ગામડાના છે. અમારી ભેગી એને લીલી 3 પરિક્રમા કરી છે, 8, 12 અને 18. અને અત્યારે આપણે પાંડાસણ ગયા તો એના વહુને લઈને આવ્યા હતા. બહુ જ ભલા માણસ છે. એટલે મૂકી ગયો ઈલાબેન ફોન. સીધી બસ આને મારી મૂકો. કાઠિયાવાડી એટલે એવું બોલે ને, મારી મૂકો. આ સાક્ષાત જો બધા એમ કે આ ઈલાબેનને ક્યાં મળે, પણ આ તો 50 જણનો અનુભવ છે. મારે વાલા હું કઈ ખોટું બોલતી હોય તો 50 તો ખોટું બોલે નહીં. હવે સારા છે એ તો પૂછી ગયા. હરિભાઈ તો ડેલો ખોલ નાખ્યો બાપા, અને બસમાંથી ને બધો સામાન. ઓલા ને કે તું તારા અહીંયા ચાય બનાવ, નાસ્તો બનાવ. મેં કીધું ચા નાસ્તો તો બરાબર, પણ આમાં એ કે ઠાકોરજી નું ગુસાઈ છે ને, હું તમે ચિંતા કરો છો બેન, આવતા છો. હજી ધર્મશાળામાં નવા રૂમ બન્યા છે 10-12. હજી ઉદઘાટન નહોતું થયું. હજી પંખા બંખા કશું નહીં. ખાલી બાથરૂમમાં પાણી ચાલુ થયું તો એ કે હજી ગઈકાલે જ થયું. મેં કીધું અરે ભાઈ ખરાબ ન લાગે ને તો હું, અને તમે ના પાડશો ને તો અમને ખરાબ નહીં લાગે. અમે 50 જણા છીએ. હવે 12 બાથરૂમ 2. મેં કીધું આ 4-5 રૂમ. એ કેમાં હું ખોટું લાગે, લાવ ખોલ દઉં. બધા રૂમ ખોલી દીધા. અડધો કલાકમાં તો બધા વૈષ્ણવ નાય ધોઈને તૈયાર થઈ જાય. જેને ઝારીજી ભરવા ના થાય એને મજાના અપરસના કપડા. મને કે આજે અહીંયા ડ્રેસ નથી પહેરવાનો, સાડી પહેરીને અંદર અપરસ વાલો તમારા ઠાકોરજીને લઈને. મેં તો મારા વાલા મેં તો ડ્રેસ પહેરી લીધો હતો. ઓલે હાથની તકલીફ એટલે કોઈ પહેરાવે, પણ ગુસાઈજી જેને વિચારે ને મને કે જાઓ સાડી પહેરી આવો, પણ ઠાકોરજીને લઈને હાલો ગુસાઈજી પાસે. બધાને દૂધની વ્યવસ્થા, બધાને અમે બધા મેવો ને તો લઈ ગયા હતા, સૂકો મેવો. પછી હવે આપણા ઠાકોરજી તો સક્રિય આરોગ્ય, બધી વ્યવસ્થા જેટલા વૈષ્ણવ લઈ ગયા હતા અંદર બધાની વ્યવસ્થા કરી દીધી. અને અમને કે હાલો તો ગુસાઈજી ને ગોદમાં બિરાજીને આપણા ઠાકોરજી આરોગ્ય.
તો જુઓ આજની તારીખમાં એ બધા કહે કે આ લીલા, પણ હોટલમાં ઠાકોરજી નહોતું જાવ, ભલે રૂમ અલગ હતો, દૂધ બધા રસોઈયા ભેગા હતા, ભીતરિયા ભેગા, દૂધ ઠાકોરજીનું, ઠાકોરજી કે માં તો ગુસાઈજી જોડે જ રમવું છે. એટલે અદભુત લીલા જુઓ. પૈસા ભરી દીધા હતા બધી રૂમના. ઓલાએ કીધું કે ભાઈ અહીંયા નિયમ એ છે 12 વાગે ચેકઆઉટ થાય પછી તમને રૂમ મળે. હવે વાત હવારથી થઈ હતી, હવે એની યાર બજાય તો નહીં, પણ આ લીલા ન કર્યો તો આપણે વરડિયા જાય. અને પછી જે બધાએ આનંદથી રહે, ચા ને બટેકા પૌવા ને નાસ્તો ને પછી ઠાકોરજીને ભોગ ધરાવેલા બધા પ્રસાદ ને હરિભાઈ જે સાચવા, આપણે એવું થાય કે આવા વૈષ્ણવ ભૂતલ પર બિરાજે. અને અમે એને સેવકી એક બેન દેવા ગયા. એ કે બાપા હું ક્યાં સેવા કરું છું, હું તો તમારે જેવો હદનો વૈષ્ણવ છું, મનનો દો, જે દેવો હોય એ બધું આ બધાને દો. 1 રૂપિયો નો લીધો એને. તો એ કે હું તો અહીંયા મારું આ તન થોડું ઘસાય ને લૌકિકમાં જ ઘસાવા, હવે અલૌકિકમાં ઘસાય ને એટલે અહીંયા રહું છું. અને જે એણે અમને પ્રેમ આપ્યો આજે અમે એને વંદન કરીએ છીએ. તો મારા વાલા, આ બધી લીલા આજની તારીખમાં બને છે. આમાં જો આ મારા મેં તો કાંઈ બનાવેલી નથી, આ 50 જણનો અનુભવ કે અમને બરડિયા ગુસાઈજીએ બોલાવ્યા, અપરસય કરાવી અને ઠાકોરજી ગુસાઈજીની જોડે આરોગ્યા. એટલે પુષ્ટિમાં તો જે અંદર પડે ને એને ખબર પડે. બાકી જે લૌકિક વાતો કરવા વાળા છે, આજે ઘણી વાર મારે લૌકિક સંબંધો નિભાવવા જવું પડે. આમ ગભરામણ થાય, રિક્ષામાં જવા અહીંથી ઊભા ક્યારે થઈ જાય, એ બધું મજા ન આવે ટૂંકમાં. અને આપણા વૈષ્ણવમાં જઈએ એટલે બધા આયે મેરે નંદન નંદન કે પ્યારે. અને પછી જે એકાદું કીર્તન ગાઈએ, થોડો સત્સંગ કરીએ, વલ્લભની વાતો કરીએ ને ક્યાં 2-3 કલાક હોય. ઓલા તો ઘડિયાળ જોઈએ, હવે 6 વાગ્યા હવે જાય, 6 વાગ્યા હવે જઈએ ને વાય એમ થાય 6:30 થઈ ગયા. બસ ફેર આટલો છે. કેવા નાશે મારો એટલો છે કે આજે પણ આ બધું બને. તો આજે જેઠ સુદ છદે ગાગા ગુગળ ગુસાઈજીના બેઠકજી, સાક્ષાત ગુસાઈજીને દંડવત કરીએ, નવનીત પ્રિયાજીને, શ્રીજી બાવાને, અને ચરણારવિંદમાં વિનંતી કરીએ કે હે નાથ, અમે મનોરથ કર્યો છે કે આવતી જેઠ સુદ છઠે આખી બસ ભરીને વૈષ્ણવને લઈને ગાગા ગુગળ જઈએ અને આ મનોરથના દર્શન તો કરાવે એવી તારા ચરણારવિંદમાં વિનંતી.